જેણે જગ માંડ્યો જો પહેલું નામ પરમેશ્વરો જેણે જગત માંડ્યો જો મૂર્ખ નર સમજે નહીં ને મારો હરી કરે સો ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ સૂરજ ને શરમાવે રે ચંદ્ર ખીલ્યો છે 16 કળાએ સૂરજ ને શરમાવે રે ત્યાં તો મારી વાંગરવાળી ખોડલ રમવા આવે રે જુઓ જુઓ ચોકે આયલ રમવા આવે રે જુઓ જુઓ વાંગણના ચોકે આયલ રમવા આવે રે માટે આજ સમગ્ર મકવાણા પરિવાર દ્વારા આવું સરસ મજાનું ભવ્ય માં ખોડલના સાનિધ્યમાં ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હોય એમાં પણ વાંગર ગામને આંગણે હું ને તમે મળ્યા છે માટે અત્ર ઉપસ્થિત જેટલા પણ વડીલો છે માનવંતા મહેમાનો છે નાના નાના બાળકો છે માતાઓ બહેનો છે તમામના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે તેમજ મારી વાણીની શરૂઆત માં ખોડલના ભાવથી કરીશ ત્યારબાદ જેવી આપ સૌની મોજ અને જેવી આપ સૌની ફરમાશ માટે ઈ ખમકારી ખોડલ મકવાણાનું માવતર કહેવાય ઈમાં ખોડિયારને યાદ કરવી છે પણ કેમ ધમધમે નગારા રે ધમધમે નગારા રે હોજી રે આજ વાંગર રૂડા ધામમાં હો આરતીની શોભા પાર હોળી રે માં ખોડલના ધામમાં ઓ ધમધમે નગારા નગારા ધમધમે નગારા નગારા ધમધમે નગારા રે હોળી રે માં ખોડલના ધામમાં આરતીની શોભા ખોડલના ધામમાં ખોડલના ધામમાં જય ખમકારી ખોડલ જય ખમકારી ખોડલ માવતર માવતર ખોડલ માવતર ખોડલ
ધમધમે નગારા રે હોજી રે માં ખોડલના ધામમાં ખોડલના ધામમાં વાંગરુડા આ મકવાણાનું માવતર મકવાણાનું માવતર ધમધમે નગારા નગારા ધમધમે નગારા નગારા ધમધમે નગારા રે હોજી રે માં ખોડલના ધામમાં ખોડલના ધામમાં ખોડલના જય ખમકારી જય ખમકારી
તો સત છલકે શેના દરબારે ખોડલનું નામ દિલના ધબકારે યાદ કરો ને આવે પલવારે ખોડલનું નામ દિલના ધબકારે જય ખોડો હા મકવાણા અરે જા વાંગર જા ખોડલ ને વાલો જા વાંગર જા ખોડલ ને વાલો ઈ દેવી દયાળી કેવી કૃપાળી દેવી દયાળી કેવી કૃપાળી તને જોવું હોય તો જા વાંગર જા ખોડલ ને વાલો સાહેબની ફરમાશ હતી કે બેન આરતી લેવાની છે જે કોઈને પણ મજા આવે ફૂલ નહીં તો ફૂલની પાખડી ભરી જાજો અને માતાઓ બહેનોને અને ભાઈઓને ખાસ વિનંતી છે કેમ કે ડિજિટલ જમાનો છે માટે શક્ય હોય તો ફોનની દરેક ફેસ લાઇટ ઓન કરજો અને જેમની પાસે ફોન ના હોય એ બંને હાથ ઊંચા કરીને તાળીનો નાદ આપજો તો વધારે મજા આવશે કેમ કે અહીંયા કહેવાનું ન હોય અહીંયા તો મકવાણાનું રાજ હાલતું હોય એ દીવડા ઝગમગ ઝગમગ થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય એ આરતી ખોડલમાંની થાય આરતી વાંગર ગામે થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય એ આ વાંગરની ખોડલ એ આ વાંગરની ખોડલ એ આ વાંગરની ખોડલ એ માડી અમે લાવ્યા છે ફૂલડાનો હાર ખોડલમાં અમે લાવ્યા છે ફૂલડાનો હાર એ ખોડલ તમે પહેરો તો આનંદ થાય માતાજી તમે પહેરો તો આનંદ થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય
જગમગ જગમગ થાય બાપા સીતારામની ધૂન લેવી છે માટે માતો બહેનોને ખાસ વિનંતી મને ખબર છે ત્રિદિવસીય ઉત્સવ છે એટલે બહેનો ઘણા થાક્યા હશે તમે પણ થાક્યા છો નથી થાક્યા તો બે હાથ ઊંચા કરીને તાળી પાડજો એ બોલો બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ હા મકવાણા હા તો મારું વાંગર હો બાપ મકવાણાના હોકારામાં કે પડકારામાં કઈ ખોટ ન હોય હો આ તો ખોડલનું રાજ હાલતું હોય એમાં ઈ વડવાનો વ્યવહાર ને પેઢીઓની પૂજેલી મકવાણાનું ધર્મ બોલતું હોય એમાં ખોડલ છે એનું સાનિધ્ય છે ને મારા બંડીવાળા બાપને યાદ કરવા છે પણ કેમ એ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ એ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ એ બંડીવાળા તમારી જય જય હો બંડીવાળા તમારી જય જય હો એ બાપા બજરંગ તમારી જય જય હો એ બાપા
મકવાણાના કુળદેવીની આરતી ઉતારો મારા બડવાના વ્યવહારની હું આરતી ઉતારું વાગર ધામે બેઠી ખોડ તમારે હાજર થાતી મા દેવી દયાળી ખોડલ મમતાળી મા દેવી દયાળી ખોડલ મમતાળી મારા મકવાણાના કુળદેવીની આરતી ઉતારો મારા મકવાણાના કુળદેવીની આરતી ઉતારો જય હો મકવાણાની સરકાર હો મકવાણાની સરકાર એવા એવા માતા ખોડલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી ખોડલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી ખોડલની કોઈ દે વાત નો થાય બધા કિસ્મતના દરવાજા ખુલી જાય મારી ખોડલની કોઈ દે વાત નો થાય બધા કિસ્મતના દરવાજા ખુલી જાય મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય મારી ખોડલના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય આધરો અને સાહેબ હાચે કહું ને તો પ્રોગ્રામ તો મેં ઘણા કર્યા પણ આજ ડોલરનો વરસાદ મારી ઉપર પહેલી વાર થયો એટલે એનો મને મકવાણા પરિવારને આંગણે આવીશું માં ખોડલના સાનિધ્યમાં આવીશું તો કહેવાય ને કે આ ખોડલની દેન કહેવાય અને એના આશીર્વાદ કહેવાય કે મારા ઉપર આજે પહેલી વાર ડોલરનો વરસાદ થાય છે એટલે મકવાણા પરિવારનો ખૂબ ખૂબ આભાર છે કે મને એટલી વધાવો છો તમે અને
कोरट मारो तुझ कायदो मारो करी दे गुना माप खोड़ल जज जो मारो आईम खोड़ल वाला छिए माता खोड़ना दीवाना आईम खोड़ल वाला छिए माता खोड़ना दीवाना या झाला मकवाना आ मारू वागर शनिवार ये बजरंगी ने याद करवा છે કેમ સૌના કષ્ટ રોષો દયાળા તમે કષ્ટ ભંજન કે વાણા સૌના કષ્ટ રોષો દયાળા તમે કષ્ટ ભંજન કે વાણા હે હનુમાન ભીડ ભંજન મારા ભય ભવ દુઃખ હરના સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા સૌના કષ્ટ રોષો દયાળા તમે કષ્ટ ભંજન કે વાણા સૌના કષ્ટ રોષો દયાળા તમે કષ્ટ ભંજન કે વાણા હે હનુમાન ભીડ ભંજન મારા ભય ભવ દુઃખ હરના સાળંગપુર વાળા હનુમાન દાદા સાળંગપુર વાળા હનુમાન દાદા હનુમાન દાદા હનુમાન દાદા કહેવાય ને સાહેબ કે શક્ય હોય ને એટલી બધી જ ફરમાશ પૂરી કરીશ અને અમુક ફરમાશ થોડીક લેટ આવશે અમુક ફરમાશ એવી છે કે જે મને ન પણ આવડતી હોય એના માટે માફી ચાહું છું પણ વહેલા મોડી બધી જ ફરમાશ આવશે વાર લાગશે વાર પણ આવશે મજા કહેવાય ને સાહેબ આવ્યા છીએ ભલે મોડું ચાલુ કર્યું પણ મોડું નહીં ગાઈએ અરે ખોડલ ના ખોળે માથું મૂકી રોઈ લેશે કહેવાય ને સાહેબ કે મકવાણાનું ધરમ છે માં જાગતી ખોડલ ઈ પણ વાંગર ગામના સીમાડીએ બેઠી છે હવના ધારા કામ કરતી હોય હાથ કરો ને અડધી રાતનો હોકારો બનીને ઈ મકવાણાને હાજરીઓ આપતી હોય ઈ પણ આ કળયુગમાં તો કહેવાય ને કે ઈ માવડીના ખોળે જો કદાચ માથું મૂકીને રોઈ લીધું ને તમારી મનની મૂંઝવણ એને કહી દીધી ને કે કીધા વગર સાંભળી લે ને ઈ આજ મકવાણાનો ધર્મ મકવાણાનો વ્યવહાર અને પેઢીઓની પૂંજેલી ખોડલ માટે ઈ ખોડલના ખોળે માથું મૂકી રોઈ લેશે અરે ખોડલ ના ખોળે માથું મૂકી રોઈ લેશે આવશે ખોડલ વારે તું જોઈ લેજે આવશે ખોડલ વારે તું જોઈ લેજે મારી ખોડલ ના ખોળે માથું મૂકી રોઈ લેશે હે અમને ક્યારેક ક્યારેક આંકડો પકડકારો આપતા રહેજો તો અમને પણ મજા આવે કહેવાય ને કે બધાની ઝૂંપડી બધાને વાલી જ હોય કોઈકને બંગલો હોય કોઈકને મોટી મોટી ગાડી હોય પણ એ ગાડી જોઈને એને એમ ન કહેવાય કે એમને નથી વાલી કે કોઈને ઝૂંપડીમાં રહેતું હોય પણ એ વાલી તો એની ઝૂંપડી જ હોય કેમ કે એ ઝૂંપડીમાં એ ભેળિયા વાળી જગદંબાઈ વાસ કરતી હોય તો એને ઝૂંપડી કેમ ન વાલી હોય હે અમને
વાલી અમારી ઝૂંપડી રે ઈ ઝૂંપડીમાં વાંગરની ખોડાલો ભળાય ઝૂંપડીમાં મકવાણાની ખોડાલો ભળાય અમને વાલી અમારી ઝૂંપડી રે ઘટ્યું નથી કાંઈ ને ઘટવા નથી દીધું જ્યારથી ખોડલ નામ મુખે મેં તો લીધું જિંદગી જીવાડી મને રાજાના જેવી કૃપા કરીશ મારી ખોડલ માએ કેવી અને જો કે ડોલરનો વરસાદ થયો પણ એ ખોડલનું વેણ મળી જાય ને તો વિદેશ ટૂર પણ થઈ જાય જેમ કે અમારા સાજિંદાઓ છે જે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે આપણા સમાજનું ગૌરવ કહેવાય અમારા અવિભાઈ બારૈયા સંદીપભાઈ નૈયા જેવો ઇન્ટરનેશનલ અમેરિકામાં જઈને પણ ડંકો વગાડી આવ્યા છે અમારા ખાસ ભાઈની ફરમાઈશ છે ત્યારે ઈ શમશાન વાળી મેલડી જાગતી જોતને યાદ કરવી છે પણ કેમ હે મહાણી મેલડી માની મેર મારે કાયમ લીલા લે એ મહાણી મેલડી માની મેર મારે કાયમ લીલા લે આ બેઠો મહાવાણી હે મહુવાવાળી મેલડી માની બેન મારે કાયમ લીલા લે અને ખાસ સાહેબ ખોડાભાઈ ભીખાભાઈ મકવાણા એમના તરફથી ખોડાભાઈ ભીખાભાઈ મકવાણા જોકે બોલવામાં થોડીક મિસ્ટેક થાય તો માફ કરજો એમના તરફથી 501 રૂપિયો આવે છે એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો સાહેબ અને ખાસ અમારા ભાઈની પણ ફરમાશ છે જો કે થોડી ઘણી ફરમાશ બધી લઈ લઈશ અરે વિદેશ ફરવા પ્લાન જોઈએ અરે વિદેશ ફરવા પ્લાન જોઈએ ઇન્ડિયા ફરવા ટ્રેન જોઈએ વિદેશ ફરવા પ્લાન જોઈએ ઇન્ડિયા ફરવા ટ્રેન જોઈએ હોંભળ મેલડી માતા રે વિઝા નહીં તો વેણ જોઈએ એ હોંભળ મેલડી માતા રે વિઝા નહીં તો વેણ જોઈએ અને જો કે કહેવાય ને સાહેબ કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ પણ આજ પરમારથને કારણે મને માગતા નો આવેલા જ એવી જ રીતે માં જગદંબાની ખોડલની ચૂંદડી લેવાની છે જે કોઈને પણ ચૂંદડીની ફરમાશ હોય એ 500 રૂપિયા આપી
એવી ભાઈની ફરમાશ છે અમારા આયોજક મિત્રોની કે લાભાર્થી ડાયરો રાખવામાં આવ્યો છે માટે 31 ચુંદડી ઓઢાડવાની છે માં જગદંબાને એટલે જોઈએ છે કે મકવાણામાં કોણ કોણ ચુંદડી ઓઢાડે છે ખાલી 501 રૂપિયાથી 31 ચુંદડી લેવી છે મારે જેમની પણ ઓઢાડવી હોય એ ધીમે ધીમે ટેસ્ટ સુધી 501 રૂપિયા પહોંચાડી જજો અને રામ ભરોસે પહેલી ચુંદડી આવી ગઈ છે માટે એ આસમાના રંગની ચુંદડી રે માં ચુંદડી રે માની ચુંદડી લે રાણી એ આસમાના રંગની ચુંદડી રે માં ચુંદડી રે માની ચુંદડી લે રાણી અને 501 રૂપિયા આપી માં ગેલની જય બોલવાની છે માટે બે હાથ ઊંચા કરીને બોલે ગેલ માત કી રે હો મકવાણાનું માવતર જી હો બાપ સાસુ આપે એ ચુંદડી માં ચમકે જીણા તારલા રે માની ચુંદડી લહેરા ઘોડા ભાઈ ઓઢાડે માને ચુંદડી રે માં ચુંદડી રે માની ચુંદડી લે રાણી જય ખોડલ ખોડલ રામભાઈ સરપંચ વાંગર તેમજ ઘેલાભાઈ મકવાણા અને નંદુબેન ઘેલાભાઈ મકવાણા નંદુબેન ઘેલા જોકે બોલવામાં ફરીવાર બોલું છું કે બોલવામાં મિસ્ટેક થાય તો માફ કરજો મને એવા નંદુબેન ઘેલાભાઈ પ્રમુખ પૂર્વ પ્રમુખ આ ત્રણેયના તરફથી 501 રૂપિયા આવે છે એમના જોરદાર તાળીઓથી વધાવજો સાહેબ જ્યારે મને પતો પડી માં મેલડી વારે ચડી જાને મને પતો પડી માં મેલડી વારે ચડી માં મેલડી વારે ચડી આફત ટળી વે
ફરીવાર જોકે અમારે વાઘનગર સેવા મંડળ ભાડલાવાળા એમની પણ ફરમાશે ગેલમાને યાદ કરવાના છે. 501 રૂપિયા આપી પિયુષભાઈ મકવાણા એમની પણ ચૂંદડી છે. હજી પણ થોડીક ચૂંદડી ઘટે છે. જે કોઈને પણ મોજ આવી તે સુધી પહોંચાડી દેજો. જો મારા ગગનભાઈ પાછળ બેઠા બેઠા ગણે છે. 12 ચૂંદડી થઈ છે અને હજી થોડીક બાકી છે. શક્ય હોય તો પહોંચાડી દેજો. અને ઘણી બધી ફરમાશ આવી છે અને ઘણા બધા કલાકારોને પણ સાંભળવાના છે. જાજો સમય નહીં લેતા. ફરમાશ છે કે ચૂંદડી લેજો માટે ફૂલડે શણગારો માની ચૂંદડી હે માં ફૂલડે શણગારો માની ચૂંદડી જય હો મકવાણાનું માવતર હો મકવાણાનું માવતર જય હો ભાડલાનું ધરમ જય ગેલમાં चंपो खिलो ने खिला फूलड़ा हे माँ चंपो खिलो ने खिला फूलड़ा खिला कई अलग ने दरबार रे माँ खिला कई अलग ने दरबार रे माँ फूलड़े शणगारो मानी चूंदड़ी हो माँ फूलड़े शणगारो मानी चूंदड़ी पारे दुखिया आवता आवे ढारे वरण माड़ी ने पारे दुखिया आवता आवे ढारे वरण ओ दुखिया ने तमे सुख रे आपो माड़ी दुखिया ने तमे सुख रे आपो आपो रूड़ा छी कंगारी खोड़
વાઘનગર એમના તરફથી પણ એક ચૂંદડી આવે છે, એને જોરદાર તાળીઓથી વધાવજો સાહેબ. ખાસ અમારા અશોકભાઈ છગનભાઈ મકવાણા એમના તરફથી પણ એક ચૂંદડી આવે છે. હજી બહેનોમાંથી ઓછી ચૂંદડી આવી છે, 5 બહેનો ભેગા થઈને પણ ચૂંદડી આપી શકો છો. 501 રામ ભરોસે મનસુખભાઈ રાણાભાઈ મકવાણા એમના તરફથી પણ ચૂંદડી આવે છે. ઓરે જાગો 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 મોહે કિશન કનૈયા જાગો તોરી મૈયા માખન लाई મોહે કિશન કનૈયા જાગો તન હુરુરુ 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 તન હુલુલુ હુલુલુ હુલુલુ. અને ખાસ અમારા પાડલા ભૂતળા દાદાની ફરમાશ છે, એમના તરફથી પણ 501 રૂપિયા આવે છે. અને એ ભૂતળા દાદાને યાદ કરવા છે, પણ કેમ? અને હજી ચૂંદડી તો ચાલુ જ રહેશે હું છેક સુધી, પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી. 31 માંગીને હવાઈ કરીને આપે તો જ આ મકવાણા પરિવાર કહેવાય. જો કે હવાઈ કરીને આપશે જ, એ મને મારા પરિવાર ઉપર મને ભરોસો છે, પણ છેક સુધી ચાલુ રહેશે. જેને પણ મજા આવી પહોંચાડી જજો. માથે પાઘડિયું દાદા પગે મોઢડિયું જો, હા તમારો પડકારો, હા વાંગર, હા એ હા મારો મકવાણા પરિવાર. અને જો આવો જ પડકારો આપતા હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી આપજો, જે પણ ભૂતળા દાદાને માનતા હોય ને બધા. માથે પાઘડિયું દાદા પગે મોઢડિયું જો, માથે પાઘડિયું દાદા પગે મોઢડિયું જો, ભૂતળા દાદા તમને માથે પાઘડિયું જો. ઓ માથે પાઘડિયું દાદા પગે મોઢડિયું જો, માથે પાઘડિયું દાદા પગે મોઢડિયું જો, ભૂતળા દાદા તમને માથે પાઘડિયું જો. ભૂતળા દાદા મારા અંતરના લેરી જો, મને લાગી તારી ધૂન ભૂતનાથ દાદા, મને લાગી તારી ધૂન ભૂતણા રે દાદા. અને ખાસ અમારા દક્ષભાઈ ની પણ 501 થી ચૂંદડી આવે છે. કાકરીનો માર મારો જીવ જાવે, કન્યા કાકરીનો માર મારો જીવ જાવે, એ જીવ જાવે ને મારો કાન આવે, જીવ જાવે ને મારો કાન જાવે, કન્યા કાકરીનો માર મારો જીવ જાવે, કન્યા કાકરીનો માર મારો
પ્રહલાદને જોરદાર તાળીઓથી વધાવો. અને ખાસ અમારા ભાઈની ફરમાશ છે ત્યારે જોકે હજી ઘણા કલાકારોને સાંભળવાના બાકી છે. ગીતાબેન વાઘનગર એમના તરફથી પણ 501 રૂપિયા આપી ચૂંદડી આવે છે. અને અમારે જય ખોડિયારમાં ડાયમંડ એમના તરફથી પણ 501 રૂપિયા આપી ચૂંદડી આવે છે. કહેવાય ને સાહેબ કે આજ કે માયું થોડે ને હવાયું આપ્યું યા ખોડલે. અને ખાસ અમારા ભાઈની ફરમાશ છે શમશાન વાળી મહુવાની મેલડીને યાદ કરવાની છે. લાગે કે બધા મેલડી વાળા જ બેઠા છે. દિનેશભાઈ નારાયણભાઈ મકવાણા વાલર એમના તરફથી પણ એક ચૂંદડી આવે છે. હે મહાણી મેલડી માની મેર મારે કાયમ લીલા લે. મારેથી જેની જેની બેરને કાયમ લીલા લે. મોકલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ 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 નાગ. એ મોકલ છેડતા કાળો નાગ મોકલ દેવ એ વિષયમાં. એ મોકલ છેડતા કાળો નાગ મોકલ દેવ એ વિષય. એ આઈને આંગળી ના ચિંદાય ખોટા સોગન ના ખવાય. એ ના ખવાય ના ખવાય ના ખવાય ખોટા સોગન. આઈને આંગળી ના ચિંદાય ખોટા સોગન ના ખવાય. એ જેના માંડલે પૂજાય જેના કુળમાં પૂજાય મોગલ દેવ એ વિષયમાં. એ મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એ વિષયમાં. જય હો માણની મેલડી હો માણની મેલડી. ભાઈની ઘણીવાર ફરમાઈશ આવે છે શમશાન વાળી મેલડી મહુવાની એમને પણ યાદ કરીએ. પણ કાળિયાબેનની મેલડી ઘણું કહેવાય ને કે સાહેબ કે મેલડી ગમે એ હોય, પછી સીમાડા વાળી હોય, કાળિયાબેનની હોય, વડલા વાળી હોય, ભૂતેહર વાળી હોય કે પછી મહાણની મેલડી હોય, ગમે માનો ને તો મેલડી તો એક જ છે. પણ એ શમશાન વાળી મહુવાની મેલડીને યાદ કરવી છે. પણ કેમ? એ રમતી આવે માડી રમતી આવે માડી રમતી આવે. આજ મારી મેલડી રમતી આવે. એ ખમ્મા કે છે માડી ખમ્મા કે છે માડી ખમ્મા કે છે. તારા છોડુડા ને ખમ્મા કે છે.
અમારા ભાઈની ફરમાશે કોળી સમાજના ગીતની ત્યારે એ ગરવી રે ગુજરાતમાં કોળી વટ છે તમારો અમારે ખાસ પ્રખ્યાત ડીજે પ્રકાશ ડીજે વાંગર એમના તરફથી પણ ભાઈ 501 રૂપિયા આવે છે વધાવજો સાહેબ ભાઈ બધી ફરમાઈશ થોડીક સમય ખમો તમે ઘનશ્યામભાઈ દેવાતભાઈ મકવાણા એમના તરફથી પણ 501 રૂપિયા આવે છે અને શમશાનવાળી મેલડીને યાદ કરવાની છે કહું ને સાહેબ કે ગમે એ મેલડી કયો તમે પછી શમશાનવાળી હોય તોય ભલે કુળદેવી હોય તોય ભલે અને શિવમાળાવાળી હોય તોય ભલે મેલડી તો એક જ કહેવાય પણ ભાઈનું કેવું છે કે મહાણની હાસી હે ગરવી રે ગુજરાતમાં કોળી વટ છે તમારો હે ગરવી રે ગુજરાતમાં કોળી વટ છે તમારો મને લાગો વાલા વાલા મને લાગો વાલા વાલા મને લાગો વાલા વાલા કોળી વટ છે તમારો હે ગરવી રે ગુજરાતમાં કોળી વટ છે તમારો મેર પરિવારના ઇંગળાજમાંની પણ ચૂંદડી આવે છે જય મેલડી જય મેલડી છેલ્લે વાણીને વિરામ તરફ જવું છે કેમ કે સાહેબ ઘણા કલાકારો બાકી છે એવું હશે તો ફરીવાર બીજો રાઉન્ડ પણ લઈશ માટે એ વાળ 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 મારી વેળા તું વાળ 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 મારી વેળા તું વાળ વાંગર વાળી મેલડી મારી વેળા તું વાળ એ વાળ 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 મારી વેળા તું વાળ 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 મારી વેળા તું વાળ સમજણ વાળી મેલડી મારી વેળા તું વાળ બીજું કોણ તારશે તું નહીં તારે તો મેલડી બીજું કોણ તારશે એ તું નહીં તારે તો મેલડી બીજું કોણ તારશે એ વાળ 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 મારી વેળા તું વાળ 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 મારી વેળા તું વાળ મહુવા વાળી મેલડી મારી વેળા તું વાળ નાગેલા મેલડીમાં એમના પણ 501 રૂપિયા આવે છે એ મેર કરાવે મેલડી મેર કરે લેર કરાવે મેલડી લેર કરાવે મારી મવાવાળી મારી મવાવાળી મારી મવાવાળી મેલડી લેર કરાવે એ લેર કરાવે મારી લેર કરાવે મેલડી લેર કરાવે મારી ભાંગરવાળી શમશાનવાળી મહાણી મેલડી મારી ભાંગરવાળી મેલડી લેર કરાવે અને છેલ્લે જો કે હજી ઘણી બધી ફરમાઈશો આવી છે હજી મારો બીજો રાઉન્ડ પણ આવશે પણ હજી માનવંતા ઘણા કલાકારો આવ્યા છે જેમને સાંભળવાના બાકી છે
ભાઈની શૈલી ફરમાશમાં મોગલને પણ યાદ કરવી છે ને શમશાનવાળી મેલડીને યાદ કરવી છે. માત્ર 2 મિનિટ લેવી છે, એટલે ફરીવાર માતા બેનો હાથ ઊંચા કરી દેજો. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, આજ મારી મેલડી રમતી આવે. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, વાંગરની મેલડી રમતી આવે. વાંગરની મેલડી રમતી આવે. જય હો ભાડલા વાળી ઘેરમાં. વાંગરની મેલડી ખમ્મા કે રે. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, વાંગરની મહુવાની શમશાન વાળી દેવી આજ રમતી આવે. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, આજ મારી મેલડી રમતી આવે. અને ખાસ અમારા વાઘેલાની મેલડી તરફથી 501 રૂપિયા આવે છે. વાઘેલાની મેલડીના નામ ઉપર આવે છે. એ રમતી આવે માડી રમતી આવે, રમતી આવે માડી રમતી આવે, વાઘેલાની મેલડી રમતી આવે. હર ઘર મેં બસે કહીના. જોકે ફરમાઈશો તો એટલી આવે છે કે કઈ ફરમાઈશ લઉં અને કઈ ન લેવી. જો મારા ગગનભાઈ કે સવાર થાય છે બધી લેવાની છે. અમારી ભાડલા વાળી ગેલમાને યાદ કરવી છે, પણ કેમ? ભાડલા વાળી નો મળી હો તો તમારું શું થાત? ભાડલા વાળી નો મળી હો તો તમારું શું થાત? દલડાની વાતો અમો કોને જઈને કે એ મારા દલડાની વાત ગેલમાં કોને જઈને કે. જય હો ભાડલાની સરકાર, જય ગેલમાં.
એ ભાડલા વાળી તારું સપનું પૂરું કરશે કરશે ભાડલા વાળી તારું સપનું પૂરું કરશે તારો લાખો નો અમારા હરેશભાઈ વીરાભાઈ નૈયા એમના તરફથી પણ 501 રૂપિયા આવશે આવે છે તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે ને સલામ તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે ને સલામ જય હો ભાડવાની સરકાર હો ભાડવાની સરકાર આ મકવાણાનું માવતર મકવાણાનું માવતર ભાડલા વાળી આવશે ઘરે બેઠી આલવા એ ભાઈ ના લે તો લોન તું ના લે તો વ્યાજમાં ભાડલા વાળી આવશે ઘરે બેઠી આલવા એ મારી ગેલ મનારું સપનું પૂરું કરશે એ કરશે પૂરું કરશે આજે જગમાં તારી તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ ભીતર ની ભરાઈ જાય સંગાતા હાડમાં મઢાઈ જાય ભીતું ભીતર ની ભરાઈ જાય સંગાતા હાડમાં મઢાઈ જાય કાળજુ કલો કલો થાય જ્યારે તમને વાણી જાય એ ઢેલડી માયાળું મલક જોવા ઢેલડી જેડો ડળકતો ઢેલડી મારા મલકમાં ઢેલડી શેડો ડળકતો મેં અમારા હક ફરિયા વાળા પુતળા દાદા હગ દરિયા વાળા પૂતળા દાદા એમના તરફથી પણ 100 રૂપિયા એમના નામ ઉપર 100 રૂપિયા આવે છે અમારા સથરા વાળાના સંત એવા ખાખી બાપુના નામ ઉપર પણ 501 રૂપિયા આવે છે એ બેઠો બંકી બાવરિયા વાડ તુલસી શામ થઈને એ બેઠો બંકી બાવરિયા વાડ તુલસી શામ થઈને દ્વારિકાના નાથ ને
ત્રિજુના રંગમાં રંગાણા રે, ત્રિજુના રંગમાં રંગાણા રે. હા બેન જો, હા હિરેનભાઈ, હા મકવાણા એક નંબર. ઓ તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે. એ તારી યાદ રે સતાવે, તારા વિચારો સતાવે, તારી યાદ રે સતાવે, તારા વિચારો સતાવે. મંડળું હારી ગયું, હારી ગયું, તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે. અને ખાસ અમારા બેનની ફરમાશમાં ખોડલને યાદ કરવાની છે. જો કે તમારો જે આપ્યું છે એ ફરમાશ માટે તાલ ફેરવવો પડે અને જાજો સમય એવો નથી, માટે એ ખમકારી ખોડલને યાદ કરવી છે માં વાંગરવાળીને. ત્યારે તાર મઢમાં બેહનારી ખોડલ ખોટું નહીં કરે, તાર મઢમાં બેહનારી ખોડલ ખોટું નહીં કરે. મેં ભક્તિ એવી કરી ખોડલ હાથ નહીં મેલે. તાર મઢમાં બેહનારી ખોડલ ખોટું નહીં કરે, મારા મઢમાં બેહનારી ખોડલ ખોટું નહીં કરે. મેં ભક્તિ એવી કરી ખોડલ હાથ નહીં મેલે. મેં ભક્તિ એવી કરી ખોડલ હાથ નહીં મેલે. જય ખમકારી ખોડલ, જય ખમકારી ખોડલ. એ સુન રે મારી ખોડલ માં મને કાળી ગાડી લાણી. એ સુન રે મારી ઘેલ માં મને કાળી ગાડી લાણી. तूने घड़ा गरीब को सेठ बनाया, अब की बारी मारी है. दिल मारे रो रे તમે મારા દિલ મારે રો રે. ઓ વાંગરતા મે બેટી મારી ખમકારી ખોડલમાં, પરગટ પરજા વાળી મારી જાગતી ખોડલમાં. મકવાણાની દેવી ખોડલ
એટલે થઈ જાય મેટર સો હારા હારાને અમે કર્યા છે કંટ્રોલ. અને ખાસ 1001 રૂપિયા આપી અમારા મહિમાબેન સુરેશભાઈ જે પોતે આર્મીમાં છે એમના તરફથી પણ 1001 રૂપિયાની સુંદડી આવે છે. જોરદાર તાળીઓથી વધાવજો સાહેબ. અને જો તમે એમ કેમ ગાવાનું કહેશો તો હું સવાર સુધી ગાઈશ તો હું નહીં થાકું તમે નહીં થાકો. પણ સાહેબ કલાકારો ઘણા બધા આવેલા છે એમને પણ સાંભળવા છે. તમે સવાર સુધી બેજો હું સવાર સુધી ગાઈશ. બધાનો એક એક વાર વારો લઈ લેવાજો. ખાલી ખાસ મારા સાહેબની ફરમાશે ખેતરપળ દાદાની માટે 2 લાઈનમાં ખેતરપળ દાદાને યાદ કરવા છે. પણ કેમ ए मेर मीठी मेर मारे कायम लीला लेर से लेलर लीला लेर मारे कायम मीठी मेर से खेतरपाळ दादाना રાજમાં હવે લીલા લેર છે. ખેતરપાળ દાદાના રાજમાં હવે લીલા લેર છે. જય ખેતરપાળ દાદા. ખેતરપાળ દાદા તારું સપનું પૂરું કરશે આજ જગમાં તારીજી. લેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. તમારી રેણી કેણી જોઈને દુનિયા. અને ખાસ મારા બેનની ફરમાશ છે ત્યારે ઓ સત સત બેનડીમાં ખોડલ કેવાય. હાથ હાથ બેનડીમાં ખોડલ કેવાય. એ પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય પ્રગટ પૂજાય. એ પાવન ધરણીમાં માડી પ્રગટ પૂજાય પ્રગટ પૂજાય. અરે સ્વાર્થથી સજેલી છે આ દુનિયાદારી. અમે તો ખોડલના નામ પરાલી. તારા વગર ખોડલ કોણ મારો બેલી. એમાં તારા વગર ખોડલ કોણ મારો બેલી. સદાય રે રે ખોડલ અમારા રે ભેળી. મૂકી દેને મૂંઝવણ તું ખોડલ ને કેજે. છોડી દેને ચિંતા તું ખોડલ ને કેજે. જાતને આશરો ખોડલ દેશે. જાતને આશરો ખોડલ દેશે. પાડલા વાળી તમારી એ દયાથી ડગલા માંડીએ. ગેલમાં તમારી એ દયાથી ડગલા માંડીએ.
રાખજે રાખજે ગેલ માડી અમારી લાશ ભાડલા રે વાળી મારી માવડી ગેલ માં તમારી એ દયાથી ડગલા માડી અમે તમારી એ દયાથી ડગલા માં હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી એક જ છો એ આધાર એક મારો આશરો માં મારા સુખ દુઃખમાં હું તું જ ને એ મારું રે મારી માવડી એક જ છે એ આધાર એક મારો આશરો એમાં તારો આશરો એમાં તારો આશરો બોલે વાંગરની ખોડલ માત કી જય પાડલાની ગેલ માતની જય કુળદેવી માત કી જય અવરે અવરે માત પિતા ગુરુદેવ કી જય જોકે ઘણી ફરમાશ એવી પણ છે જેને મેં પૂરી નથી કરી બીજા રાઉન્ડમાં તમારી બધી જ ફરમાઈશ લેવામાં આવશે પછી કોઈ પણ જાતની ફરમાઈશ હોય પદમાં હોય રેડિયો હોય કાંઈ પણ ફરમાઈશ હોય અમારા જુવાન વર્ગ બેઠો છે એમને એમાં જ મજા આવે મને ખબર છે તમે હું માંગો છે પણ અમારો વડીલ વર્ગ ઘણો બેઠો તો એના માટે એણે જે માંગ્યું એવું ધાર્મિક પીરસું છે પણ હજી તમારી ફરમાઈશ હોય એ બીજા રાઉન્ડમાં પૂરી કરીશ અને હજી ઘણા બધા કલાકારોને સાંભળવાના બાકી છે એટલે ખાસ હવે એમને દોર સોંપીએ